9મી ઓગસ્ટના દિવસે ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લાનો વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ શ્રીમતી ડીપી શાહ વિદ્યા મંદિરના પટાંગણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સંદર્ભે લોક મહેરામણ ઉમટી પડ્યું હતું। આ કાર્યક્રમ માનનીય નાયક મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને તેમના વરદ હસ્તે રાજપારડી 4 રસ્તા ખાતે આવેલ બિરસા મુંડા પ્રતિમાને ફૂલહાર વિધિવત કરવામાં આવી। તેમજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા બીજેપી પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રકાશભાઈ દેસાઈ દ્વારા બિરસા મુંડા પ્રતિમાને ફૂલહાર વિધિવત રીતે કરવામાં આવ્યા। આ પ્રસંગે ભવ્ય રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં લોક મહેરામણ ઉમટી પડ્યું હતું। ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સંદર્ભે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ અલગ શાળાઓના બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો તેમજ તેમને મહાનુભાવોના વરદ હસ્તે પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ જે રીતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં આદિવાસી વિસ્તારની અંદર કાર્યક્રમો કરવામાં આવે છે। ખાસ કરીને આદિવાસી દિવસની તમામ ભાઈ બહેનો હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું। ભગવાન શ્રી બિરસા મુંડા દ્વારા જે રીતે યોગદાન આપવામાં આવ્યું હતું એમને ઉજાગર કરવા માટે આ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે। ખાસ કરીને આજના આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી ભાઈ બહેનોને ખૂબ એમના જીવનમાં પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે, ખાસ કરીને આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી રીતેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખી સમગ્ર વિસ્તારની અંદર આદિવાસી દિવસનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રને હું આ કાર્યક્રમની હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું। નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા।